લીમખેડા ખાતે આવેલી પાવલી મુકામે હનુમાનજી મહારાજના જન્મોત્સવની ભવ્ય રીતે કરવામાં આવી ઉજવણી। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભૈસાણી। દાહોદ જિલ્લાના લીમખેડા ગામના પાવલી મુકામે આવેલી શ્રી પંચમુખી હનુમાનજી મહારાજ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાનજી જન્મોત્સવ ધામધૂમથી ઉજવાયો। તારીખ 2 એપ્રિલના રોજ સવારે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત હનુમાનજી મહારાજને અભિષેક, મારુતિ યજ્ઞ, 56 ભોગ, દર્શન, મહાઆરતી અને મહાપ્રસાદનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ હાજરી આપી હતી, ધર્મ લાભ મેળવ્યો અને આ પ્રસંગે મંદિરના મહંત શ્રી સુરેશદાસજી મહારાજે અને નરેશદાસજી મહારાજના સાનિધ્યમાં ભક્તોએ હનુમાનજીના દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ભક્તોએ પ્રસાદ ગ્રહણ કરી આધ્યાત્મિક આનંદ અને ધન્યતાનો અનુભવ કર્યો હતો। જય જય શ્રી રામ, જય બજરંગીના જય ઘોષથી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું અને સંકટ મોચન હનુમાનજી બધાના સંકટ હરે એવી પ્રાર્થના કરવામાં આવી હતી। આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે સ્થાનિક સેવાભાવી લોકો અને ટ્રસ્ટીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું। રિપોર્ટ યોગેશ દરજી, સહજ ન્યૂઝ, દાહોદ।